સાબરકાંઠાની હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી 6 બાળકોના મોત થયા છે, ત્યારે પુણે મોકલાયેલા 8 સેમ્પલમાંથી 4 સેમ્પલનું પરિણામ જાહેર કરાયું છે। 4 રિપોર્ટમાંથી 1 સેમ્પલમાં ચાંદીપુરા વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો છે, ત્યારે ભિલોડાની 6 વર્ષની દીકરીનું મોત ચાંદીપુરા વાયરસથી થયાનો ખુલાસો થયો છે। અન્ય 3 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। 4 રિપોર્ટના પરિણામ હજુ પણ બાકી છે। પૂર્વ તૈયારીના ભાગરૂપે હિંમતનગરમાં 20 બેડ સાથેનો ચાંદીપુરા વોર્ડ તૈયાર કરાયો છે। બાળકોમાં તાવ અને સોજાના લક્ષણો હોય તો સારવાર માટે ખસેડવા હોસ્પિટલ તેવી તબીબો સલાહ આપી રહ્યા છે, અને ધીમે ધીમે આ વાયરસ ફેલાતો જઈ રહ્યો છે। આપણે જીએમઈઆરએસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે શંકાસ્પદ વાયરલ એન્સેફેલાઇટિસના 8 કેસ આવ્યા હતા, એમાંથી 6 બાળકો મૃત્યુ પામ્યા છે, બાકીના 2 બાળકો સારવાર હેઠળ છે અને સુધારા ઉપર છે। એમાંથી તાજો રિપોર્ટ આવ્યો એ પ્રમાણે 4 બાળકોના રિપોર્ટ આવ્યા છે, 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ છે અને 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ છે। હવે આ જે વાયરલ એન્સેફેલાઇટિસના શંકાસ્પદ કેસ છે, એના માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીઆઈસીયુ વોર્ડમાં પૂરતી સુવિધાઓ કરી દેવામાં આવેલી છે, અને કદાચ આગળ પણ કોઈ એવા કેસીસ આવે તો એના માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના સહયોગથી પૂરો તૈયારી છે।